ખંભાતના મુનિ યુનિવર્સલ સ્કૂલના શિક્ષક દ્વારા બાળાઓ સાથે અડપલા કરતા વાલીઓએ હોબાળો સડતા શાળા સંચાલકોએ શિક્ષકનું રાજીનામું લઈ પોલીસ ફરિયાદ ન કરતા વાલીઓમાં રોષ. સંચાલકોની ભૂમિકા પર ઉઠ્યા સવાલ. ખંભાત ખાતે આવેલ મુનિ યુનિવર્સલ સ્કૂલના 8 શિક્ષક દ્વારા બાળાઓ સાથે અડપલા કરતાના બનાવના પગલે વાલીઓએ હોબાળો સડતા સંચાલકોએ શિક્ષકનું રાજીનામું લઈ સંતોષ માનતા પોલીસ ફરિયાદ ન નોંધાવતા વાલીઓમાં રોષની લાગણી પ્રવર્તવા પામી હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ ફરિયાદ ન નોંધાવવા પાછળ સંચાલકોની ભૂમિકા પર અંગુલી નિર્દેશ થવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 3 માસથી ખંભાતના નગરા વિસ્તારમાં આવેલી મુનિ યુનિવર્સલ સ્કૂલના 8 શિક્ષક દ્વારા ધોરણ 2ની શાળાઓ સાથે અડપલા કરતા આ બાબતની જાણ બાળાઓએ વાલીઓને કરતા વાલીઓએ શાળા ખાતે પહોંચી હોબાળો સર્જતા શિક્ષક વિકૃત હરકત કરતા હોવાની જાણ થતાં શિક્ષકને પાણીચું આપવામાં આવ્યું હતું. પરંતુ ગંભીર પ્રકારની શિક્ષક દ્વારા કરવામાં આવેલ હરકત ઉપર પોલીસ ફરિયાદ ન નોંધાવતા વાલીઓમાં રોષની લાગણી પ્રવર્તવા પામતા જે સાથે શાળા સંચાલકોની ભૂમિકા પર પણ અંગુલી નિર્દેશ થવા પામ્યાનું જાણવા મળ્યું. ગઈકાલે 15 પેરેન્ટ્સ વાલીઓ અહીંયા આગળ આવેલા હતા અને એવી રજૂઆત કરી કે અહીંયા અમારા જે આર્ટ ટીચર પ્રકાશભાઈ પટેલ છે એમણે એમ કે બીજા ધોરણના છોકરાઓ ક્લાસ 2ના છોકરાઓ એમણે એમ કે અડપલા કર્યા કે આવું રીતે કર્યું છે એમ બેગ પર બેસાડે તો આવું કરે એ અત્યારે નથી કર્યું પણ અગાઉ ક્યારે કરેલું છે એવી વાત છે. ગઈકાલે કોઈ બનાવ બનેલો નથી. હવે આ શિક્ષક દ્વારા જે બી કંઈ અડપલા કરવાનો બનાવ બનતો હતો તો સ્કૂલ મેનેજમેન્ટને ખ્યાલ છે કે નહીં? ના, એક વખત 3 મહિના પહેલાં ખાલી એક છોકરીએ એવી રીતે કહેવામાં આવેલું કે મારો હાથ પકડ્યો અને આ ટીચર એમ કે જ્યારે છોકરાઓ ડ્રોઈંગ કરતા હોય ત્યારે એમ કે નજીક મોઢું લાવે એટલે અમે તે જ વખતે એ ટીચરને બોલાવીને કહ્યું. હવે એ ઉંમરલાયક માણસ હતા એટલે ત્યારે એવો કોઈ વિચાર ના આવે કે ચલો આ માણસે કોઈ ખોટી રીતે વિચાર કર્યો હતો એવી રીતે, પણ જે છોકરીને હાથ પકડ્યો એ એમ કે ખસેડવા માટે એને હાથ પકડેલો હતો અને છોકરાઓ દોડતા હતા એટલે એને કહ્યું કે તું વ્યવસ્થિત દોડ એવું કરવા માટે એ નજીક ગયા. છોકરાઓને એવું લાગ્યું કે અમને આવી રીતે કરે છે. હાલ આ શિક્ષક ક્યાં છે? એને અમે ગઈકાલે એમણે રાજીનામું આપી દીધું એ ઘરે જતા. શા કારણે રાજીનામું આપ્યું? શા કારણે રાજીનામું આપ્યું? અમે કહ્યું ભાઈ તમે આ બધું કર્યું છે તમે તો તમે કરશો તો આ વસ્તુની જાણ આપને થઈ હતી તો પછી આપણે તાત્કાલિકના સમયે તમારે પોલીસને જાણ કરવી જોઈએ ને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી. હા, તો કેમ કરવામાં કાલે ના આવી? તાત્કાલિક તમારે જાણ કરવી જોઈએ. પેરેન્ટ્સ છે તે વખતે એવું કહ્યું કે મારે હમણાં આને તમે એ કરી દો અને જવા દો, મારે આ ટીચર અહીંયા જોઈએ નહીં. એટલે પછી જ્યારે વાર્તા પૂરી થઈ ગઈ, આખી વાત પતી ગઈ હતી એટલે પછી અમે એને કહ્યું કે ચલો હવે અમે બીજું કંઈ કરવા માટે કરશો. ત્યાં સ્કૂલના જે વર્ગખંડો છે તેના સીસીટીવી પણ બંધ હતા એવી વાત મળી છે. શું કહેશો? એ 1.5 મહિના પહેલાં થોડું આ ડેમેજ થયેલું આ ઇલેક્ટ્રિસિટીના કારણે અને મીનવાઇલ અમારે દિવાળી વેકેશન હતું એટલે અમે ઓર્ડર આપી દીધેલો હતો અને મટીરિયલ મંગાવેલું અને એ રિપેર કરવાના હતા. એમાં એક એસી પણ બગડી ગયેલું, 3 પંખા પણ બગડી ગયેલા, 2 પ્રોજેક્ટરને પણ ઇફેક્ટ આવેલી હતી. એટલે એ મટીરિયલ આવવાનું હતું અને ત્યાર પછી સ્કૂલ ખુલી 3જી તારીખે મારી સ્કૂલ ખુલી અને ત્યાર પછી એ મટીરિયલ દિવાળીના કારણે મટીરિયલ આવી શકેલું નહીં. આ શિક્ષક દ્વારા વિકૃત પ્રકારના શારીરિક અડપલા કરવામાં આવ્યા છે તેવા વાલીઓના આક્ષેપ છે. તો પણ એવો કોઈ પુરાવો કે એવો આધાર કે એવું કોઈ ફરિયાદ આજ સુધી કોઈ પેરેન્ટ્સ કે ટીચર કે એ લોકો ટીચરે અમને નથી ધ્યાન દોર્યું કે ભાઈ આવું આ ટીચર આવું કરે છે. મોટી સંખ્યામાં વાલીઓએ ઉભારો મચાવ્યો છે કે આ શિક્ષકની સામે પોલીસ ફરિયાદ દાખલ કરો તો તમારા તરફથી શું કાર્યવાહી કરવાનું છે? એ અમે હવે એની ગંભીરતા લઈને કરી દઈશું. શું કાર્યવાહી કરશો? અમારી પાસે કોઈ એવો આધાર નથી કે કોના એ છોકરી કઈ છોકરીને શું કર્યું એ જ્યાં સુધી અમને રિયલ કોઈ પેરેન્ટ્સ તરફથી કહેવામાં ના આવે ત્યાં સુધી અમે શું ફરિયાદ કરી શકીએ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.